जय माता जय रामदेवजी जूनागढ़ जिलो मेंदड़ा तालुको અને મેંદડાની બાજુમાં જે ગંગડી આશ્રમ આવેલો છે ત્યાં બધી સંસ્થા હાલે છે 270 જેવી સંખ્યા છે. અત્યારની પંગજ પડી છે હરિહરની જો માતાઓ બહેનો પ્રસાદ લઈ રહ્યા છે મહાપ્રભુની કહેવાય. તો આવો ગંગડી આશ્રમની મુલાકાત લ્યો, તમને ખ્યાલ આવે કે અહીંયા કઈ રીતની સેવા હાલે છે, કઈ રીતની વ્યવસ્થા છે. જો તમે બધું આ વસ્તુ છે તો કોઈ પણને રસોઈ આપવી હોય કે આપણે મહાપ્રભુને જમાડવા છે, કોઈ તિથિ આવતી હોય, કોઈ બર્થડે આવતો હોય તો પણ અમારો કોન્ટેક્ટ કરો. અને બીજું કે અટાણે મોસમ પડી છે, ઘઉં ચણા તમામ વસ્તુની જે મોસમ પડી છે એમાં પણ કોઈને એમ થાય કે અમારે અન્નનું દાન કરવું છે મહાપ્રભુજી માટે, તો પણ તમારા ગામમાં ઘઉં ભેગા કરી અને અહીંયા ઉગાડી શકો. તો બધાએ આગેવાનોને સરપંચશ્રી તમામ ગામના અને તમામ વડીલો માતાઓ બહેનો બધાને ખાસ વિનંતી કે ભાઈ તમે બને જ આમાં સહયોગ આપો, કેમ કે મોટો મોટો યજ્ઞ છે. આમાં જે કાંઈ તમે યોગદાન આપશો, જે કાંઈ અન્નનું દાન કરતા અન્ન સમાન ઔષધિ નહીં અને કૃષ્ણ જેવો કોઈ દેવ નહીં, ઝરણા સમાન જાપની નિંદા જેવું કોઈ પાપ નહીં. તો આજે અન્નનું દાન જે છે એ એક મોટા મોટો યજ્ઞ કહેવાય છે. એમાં આ મહાપ્રભુજી જો પ્રસાદ લે તમારો તો એ મોટા મોટો યજ્ઞ કહેવાય છે. તો અહીંયા જો તમારી નજર સામે છે આપણે મહાપ્રભુજી જો પ્રસાદ લઈ રહ્યા છે. પાપનો પોટલો દીને પાડી દીધો. ઓમ નમઃ સિદ્ધે રામ રામ